ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આંગણેથી ઉત્તરાયણના મહાપર્વના દ્રશ્યો। જંબુસરમાં પરંપરાગત પતંગનો વ્યવસાય કરતા વેપારીઓ તેમજ પતંગબાજો સાથે એક મુલાકાત। કાવલાદે કાંસની કમાન મોંઘી થવાના કારણે પતંગ થઈ મોંઘી, પરંતુ ઉત્સવપ્રિય પતંગબાજોની નથી નડતી કોઈ મોંઘવારી। જંબુસરમાં પતંગ બનાવવા માટે ડબગર અને મરાઠા સમાજના કારીગરો લાવે છે પતંગનો કાચો માલ કોલકાતાથી। ग्राउंड जीरो रिपोर्ट रमेश परमार, कानम एक्सप्रेस न्यूज जंबूसर। नमस्कार दर्शक मित्रों, कानम एक्सप्रेस न्यूज में आपનું સ્વાગત છે। હું આપનો સ્વાથી આપનો દોસ્ત રમેશ। વાત કરીએ સમાચારોની દર્શક મિત્રો, તો સમગ્ર ગુજરાત અને ભારતભરની અંદર ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને હવે લગભગ ઉત્તરાયણના 2 દિવસ બાકી છે। આજે 12મી જાન્યુઆરી અને થોડા જ દિવસની અંદર ગુજરાત અને ભારતભરની અંદર આ ગુજરાતવાસીઓ ઉત્તરાયણનું પર્વ મનાવવા તરફ જઈ રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર નગરના આંગણે આ કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ દર્શક મિત્રો આવી પહોંચી છે। આ જંબુસર નગર છે ને પરંપરાગત પતંગનો જે વ્યવસાય, એક તો ગુજરાતનું ખંભાત અને બીજું છે આ જંબુસર। જંબુસરની અંદર મરાઠા સમાજ અને ડબગર સમાજ દ્વારા આ પતંગો બનાવવામાં આવતી હતી અને પતંગનો વ્યવસાય જે છે એ પતંગનો વ્યવસાય જે પ્રમાણે વિકસ્યો છે અને જે દ્રશ્યો આ ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આંગણે બજારના જે દ્રશ્યો છે આપને હું અહીંયા બતાવી રહ્યો છું। 2 જ દિવસ પતંગના બાકી છે અને પતંગ રસિયાઓમાં જે આનંદ, ઉત્સાહ અને જે માહોલ અમે પતંગ બજાર તરફ આવી રહ્યા છે, જ્યાં જંબુસર નગરની અંદર આ પતંગની જે બજારનું માર્કેટ જે છે એ ફેમસ છે અને જંબુસર નગરમાં આજુબાજુથી ગુજરાતભર વાગડા હોય, પાદરા હોય કે બરોડા પંથકમાંથી પણ લોકો કરજણ તરફથી પણ આ જંબુસર બજારમાં પતંગો ખરીદવા માટે આવે છે અને એના જે દ્રશ્યો છે, કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયાના જે દ્રશ્યો છે એ બતાવશે। આ જંબુસર નગરનું જે બજાર છે, અહીંયાના દ્રશ્યો છે। આ પતંગો આપ અહીંયા દુકાનોમાં જોઈ શકો છો। રંગબેરંગી અલગ અલગ પ્રકારની જે પતંગો અહીંયા આપ નિહાળી રહ્યા છો દ્રશ્યોમાં। કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આપણને આ દ્રશ્યો જે છે એ જંબુસર નગરના આંગણેથી બતાવી રહ્યું છે। અહીંયાના જે દ્રશ્યો છે, અલગ અલગ વિવિધ પ્રકારની જે પતંગ, કેમેરામેનને વિનંતી કરીશ કે જે પતંગો છે અને અલગ અલગ પ્રકારનું આકાશ જ્યારે રંગબેરંગી પતંગોથી રંગાવાનું છે, ત્યારે અહીંયાના જે દ્રશ્યો છે આ જંબુસર નગરના આંગણેથી આપણને બતાવી રહ્યો છું। અહીંયા આપ જોઈ રહ્યા છો જે પ્રકારના દ્રશ્યો છે, આ જંબુસરનું બજાર છે અને જંબુસર બજારની અંદર જે પતંગ અને દોડાનું જે માર્કેટ એક આખું ઊભું કરવામાં આવે છે અને ઉત્તરાયણ જ્યારે આવી રહી છે અને ઉત્તરાયણનું જ્યારે મહાપર્વ છે અને જે દ્રશ્યો છે આપ અહીંયા જોઈ શકો છો। અહીંયા જે પરિસ્થિતિ છે, અહીંયા જે દ્રશ્ય, શું નામ છે આપનું? કૌશિકભાઈ। કૌશિકભાઈ ક્યાંથી આવ્યા? વાગરાથી આવ્યા છે અમે। વાગરાથી આવ્યા, ખૂબ સરસ। ડોળા લેવા હું વર્ષોથી આવું છું અહીંયા। દર વર્ષે વાગરાથી જ આવો છો? વર્ષોથી નાનો હતો ત્યારનો હું વાગરાથી અહીંયા પેસર ડોળા લેવા આવું જ છું। જંબુસરમાં કેવા પ્રકારની પતંગો મળે છે? અદ્ભુત, અસંખ્ય। આપ વાગરાથી પતંગ લેવા આવી રહ્યા છો, તો આપણને એવું નથી લાગતું કે બરોડા જવું જોઈએ, સુરત જવું જોઈએ, અમદાવાદ જવું જોઈએ? મને લાગતું નહીં કે બોર્ડર જવું જોઈએ કે સુરત જવું જોઈએ। જંબુસરમાં પતંગો મળે છે? જંબુસરમાં ખંભાથી લઈને બોર્ડરથી લઈને બધી વેરાયટી મળે છે અને દોડાની બી બધી વેરાયટી કાકાએ મને બતાવી। હમણાં 12 વેરાયટી મને કાકાએ બતાવી। કેવા કેવા પ્રકારના દોડા છે? 9 તાર, 12 તાર, 6 તાર, અસંખ્ય પ્રકારની કંપનીઓ છે। બરેલીથી લઈને બધી દોડા બધા મળે જ છે ને સારામાં સારી ક્વોલિટી ને સારામાં સારી ભાવમાં મળે છે। ખૂબ સરસ, ખૂબ સરસ। દર્શક મિત્રો, જોયું કે આ પ્રકારના જે દ્રશ્યો હતા, આપણે અહીંયા વેપારીને પણ મળીશું। અહીંયા જે પતંગ છે, એક પણ નાનામાં નાની પતંગ અને મોટામાં મોટી પતંગ, એ પ્રકારના જે દ્રશ્યો છે આપ અહીંયા જોઈ શકો છો। શું નામ છે આપનું? અજયભાઈ ઝુમખાવાલા। અજયભાઈ, શું કહેવું છે આ બાબતે? પતંગો બધી નવી નવી વેરાયટીમાં મળે છે જંબુસરમાં અને બધી ગૃહ ઉદ્યોગ, અમારા નાના નાના જે ઘરોમાં બી જે પતંગો બનાવવામાં આવે છે, કાચી પતંગ જંબુસરની જ બને છે। આખા જંબુસરની પતંગો ઓલ ગુજરાતમાં જાય છે ને જંબુસરની નડિયાદ બળિયાદ બધું છે, પણ નડિયાદ કરતાં બી જંબુસરમાં વધારે લોકો અહીંયા જ ખરીદી કરવા આવે છે। ઉત્તરાયણના પર્વના 2 દિવસ બાકી રહ્યા છે અને અત્યારે જંબુસર બજારમાં પતંગ વેચાણ, દોડા વેચાણનો કેવો માહોલ છે? ધૂમ। આ વખતે શિવમ છે, બરેલી છે, જકાસ છે, બધી દોરી, બધી સારી સારી દોરી અહીંયા આવેલી છે અને બધા લોકો અહીં ને 2 દિવસ સદંતર ઘરાકી ફૂલ જ છે। કે કેવો તેજીનો માહોલ છે કે મંદીનો? ના ના, તેજીનો જ માહોલ છે ને હજુ કાલનો દિવસ છે એટલે બધા પબ્લિક વધારે આવે છે અહીંયા લેવા। ખૂબ સરસ। દર્શક મિત્રો, આ જે દ્રશ્યો આપ અહીંયા જોયા હતા, એ દ્રશ્યો જે છે એ વેપારીનો આપણે પરિચય મેળવ્યો અને કેવા પ્રકારની પતંગ
અને જે દ્રશ્યો છે હજુ પણ આપણને આગળના દ્રશ્યો હું બતાવવા તરફ જઈ રહ્યો છું ત્યારે આ જંબુસર નગરની પરંપરાગત ખડકી કહી શકાય, જ્યાં પતંગનું હબ કહી શકાય, પતંગની વખાણો આવેલી છે. ગુજરાતભર અને આજુબાજુના શહેરોમાંથી લોકો પતંગો ખરીદવા માટે આવે છે. ત્યારે આપણે આ પરંપરાગત જે વેપારીઓ છે વેપારીઓની મુલાકાત લઈશું. શું નામ છે આપનું? નમસ્કાર, હું વિજય જસવંતરાવ ઝુમખાલા. અમારા ઝુમખાલા પતંગ નામથી અમારા કોકરનાની ખડકીમાં પતંગનો સ્ટોર આવ્યો છે. અમે લોકો વર્ષોથી અહીંયા ધંધો કરે છે. ગયા વર્ષ કરતાં બી આ વખતે તમારે પતંગ દોરી કમાન છે, જે મટીરિયલ આવે છે પતંગ એમાં થોડો ભાવમાં વધારો થયો તો બી ગ્રાહકી સારામાં સારી છે. જંબુસર માર્કેટમાં લોકો ગામથી હોલસેલમાં અહીંયા પતંગો લેવા આવે છે. અહીંયા પતંગો ખૂબ જ વેરાયટીઓ મળે તમારે. આપ જે પતંગ બનાવી રહ્યા છો એ પતંગ પોતાના ઘરે બનાવો છો કે પછી વેચાતી લાવો છો? ના, આ અમારા પાસે કારીગરો હોય છે. અમે ઉત્તરાયણ પતે ને 1 મહિના પછી ચાલુ કરી દઈએ છીએ તમારે. ને પતંગો અહીંયા જ બને છે. કોલકાતાથી તમારે પતંગોને કાગળ આવે છે, કમાન ઠુડ્ડા ત્યાંથી આવે એટલે છે. કારીગરો અહીંયા જ બનાવે? કારીગર જંબુસરના જ હોય છે. દર્શક મિત્રો, કહેવાય છે કે 500 વર્ષ કરતાં પણ પુરાણો આ જંબુસરનો વ્યવસાય પતંગનો છે. 500 જેટલા ડબઘર અને મરાઠા સમાજના પરિવારો જેને કહી શકાય કે આ પતંગો પોતાના ઘરે કારીગરો દ્વારા બનાવે છે અને પતંગનું હબ કહી શકાય જંબુસર. આજુબાજુના ગામડામાંથી પણ લોકો આ પતંગો ખરીદવા માટે આવે છે. બીજા પણ આગળના જે દ્રશ્યો છે, કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયાના જે દ્રશ્યો છે બતાવશે. અલગ અલગ પ્રકારની જે પતંગો જંબુસર માર્કેટ અને બજારમાં આપ જોઈ શકો છો. જે પ્રકારના દ્રશ્યો છે અહીંયા, જે આપ આગળ પણ અહીંયા જોઈ શકો છો, જે પ્રકારની પતંગો બજારમાં આપ જોઈ શકો છો. આ જે છે એ પતંગની વખાણનો વિસ્તાર છે અને અહીંયા જથ્થાબંધ જે હોલસેલ ભાવે જે પતંગો મળે છે એના આપ આ દ્રશ્યો અહીંયા જોઈ શકો છો જંબુસર નગરના આંગણે. અને જે પ્રકારની પરિસ્થિતિ છે, અહીંયા જે માહોલ છે, વેપારીઓ વેચી રહ્યા છે. પરંતુ હજુ ઉત્તરાયણના 2 દિવસ બાકી હોય, કંઈક અંશે પબ્લિક ઓછી હોય એવા પ્રકારના દ્રશ્યો દેખાય છે. પરંતુ આપણને વખાણ તરફ લઈ જવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા એક વખાણ છે, અહીંયા વેપારીઓ છે. આપ આ દ્રશ્યો જુઓ છો. ક્યાંથી આવો છો? ભરૂચ. ભરૂચથી આવો છો? હા. શું વાત છે, ભરૂચમાં પતંગો નથી મળતી? બહુ છે ભરૂચમાં. ભરૂચમાં ભાવ વધારે છે હા. એટલે જંબુસરમાં સસ્તી પતંગો હા, મળે હા, છે. અમે- દર વર્ષે આવો છો? આ 4 વર્ષ છે મારું. શું વાત છે, ભરૂચ શહેરમાંથી? હા, ભરૂચ છે. કયા વિસ્તારમાંથી? વડાટલા. વડોદરાથી આવો છો. ખૂબ સરસ. દર્શક મિત્રો, જોયું કે જંબુસર અને જંબુસર નગરમાં મેં તમને વાત કરી કે લગભગ 500 વર્ષથી આ પરિવારો કારીગરો પતંગો બનાવી રહ્યા છે. 21મી સદી છે, આધુનિક યુગ છે અને જે પતંગોનું માર્કેટ છે આ ડબઘર સમાજ અને મરાઠા સમાજના લોકો જે પરંપરાગત વ્યવસાયિક રીતે જે પતંગો બનાવે છે, ત્યારે આ પતંગબાજો, પતંગ રશિયાઓ પતંગ ખરીદવા માટે આ ભરૂચથી પણ એક ભાઈ આવેલા છે અને અહીંયા બીજા પણ કેટલાક વેપારીઓ છે. એમને શું નામ છે આપનું? રાજ સ્વસ્તિક પતંગ સ્ટોર. રાજ સ્વસ્તિક, તમારી પતંગ સ્ટોર છે. હા. કેટલા સમયથી આપ અહીંયા પતંગ વેચી રહ્યા આપણે છો? તો ત્રીજી ચોથી પેઢી ચાલે છે. તમારી ત્રીજી ચોથી પેઢી ચાલે છે. ને બરાબર છે. જેટલા બી અહીં દુકાન છે બધા આપણા કાકા મોટાના બધા ભાઈઓ ભાઈઓ જ છે. છે બધા. હા હા. દર્શક મિત્રો, મેં જણાવ્યું કે 500 પરિવારો આ જંબુસરની અંદર પરંપરાગત રીતે ઇતિહાસની અંદર જે સુવર્ણ અક્ષરે લખાયેલું છે એવા પ્રકારની પતંગો જે છે આ પતંગબાજો ખરીદવા માટે પણ આવી રહ્યા છે અને આ વેપારીઓ પતંગો વેચી રહ્યા છે. દેશ દેશાવર અને ગુજરાતભરમાંથી જેને કહી શકાય કે આ જંબુસર નગરના આંગણે લોકો પતંગો ખરીદવા તરફ આવી રહ્યા છે. ત્યારે અહીંયાના જે દ્રશ્યો છે, અહીંયાનો જે માહોલ છે એ આપ આપણને બતાવવા તરફ જઈ રહ્યો છો અને અહીંયાના જે કેમેરામાં કેદ દ્રશ્યો કેમેરામેન આપણને બતાવશે. અહીંયા આપણને વખાણ તરફ લઈ જઈશ કે જે વખાણ છે અને આ વખાણના દ્રશ્યો છે. પતંગો જથ્થાબંધ હોલસેલ જેવી જોઈએ એવી અને ગમતી પતંગો આ જંબુસર નગરના આંગણે મળી રહી છે. અને જે પ્રકારે દ્રશ્યો છે, અહીંયા જે વાતાવરણ છે આપ અહીંયા જોઈ શકો છો. આપ વેપારીને એવું પૂછીશું કે આ વર્ષે માર્કેટમાં મંદી છે કે મંદી તો નહીં, ઘરાકી બી છે, તેજી છે. તેજી બી છે, પણ જે રો મટીરિયલ આવે છે કાચો માલ એનો ભાવ બહુ વધારે છે. હા હા. એટલે કાગળનો અને જે કમાન ઠડ્ડા ને બધું આવે છે એના લીધે ભાવ વધારે છે. વધારે એટલે છે. જે 50 પતંગ લેતું હોય તે 25 લે છે. બસ એટલે થોડી મંદીની અસર કહી શકાય. હવે ચગાવવાળા તો ચગાવશે જ. હા, બિલકુલ હા. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, જણાવી રહ્યા છે વેપારી કે મંદી અથવા તો એટલા માટે મોંઘી પતંગો મળે છે કે કોલકાતાથી જે કાગળ અને જે કમાન જે વાંસની બનાવવામાં આવે છે અને મટીરિયલ લાવવામાં આવે છે એ પણ કંઈક અંશે મોંઘું છે એવું વેપારીઓનું કહેવું છે. પરંતુ મોંઘવારી હોય કે ના હોય, જે પતંગબાજો છે, પતંગ રશિયાઓ છે, કારણ કે ગુજરાત એ ઉત્સવ પ્રિય રાજ્ય છે. ભારત ઉત્સવોને વળેલો સંસ્કૃતિનો દેશ છે. માટે પતંગ ચગાવી તો પડશે જ અને લોકો પતંગ ચગાવવાના છે. અહીંયા આગળના જે દ્રશ્યો છે આપણને બતાવું. અહીંયા જે આપ જોઈ રહ્યા છો જે પ્રકારે અહીંયા માહોલ છે, અહીંયા જે પ્રકારે દ્રશ્યો છે, વિવિધ પ્રકારની અલગ અલગ પ્રકારની પતંગ છે. દોરાની શું વાત છે? દોરા કેવા પ્રકારના છે? દોરા બી આપણી પાસે સુરતી મળશે,
સુરતી દોરામાં મળશે. આપણે ચાઇનીઝ દોરીનો વિરોધ કરીએ છીએ અને આપણે આપણા જ દેશી દોરા વેચીએ છીએ. એટલે આપ ચાઇનીઝ દોરી નથી વેચતા? ને આપણા ચાઇનીઝ દોરીનો વિરોધ કરીએ છીએ. બિલકુલ બિલકુલ. એ દોરી બધી બહારથી આવે, આપણે આપણા કારીગરો કમાઈ એવું વિચારીએ છીએ. મિત્રો આપ જોઈ શકો છો કે મારી પાછળ જે પતંગના દ્રશ્યો છે, જે અલગ અલગ પ્રકારની જંબુસરમાં દુકાનો છે, વખાણો છે, કંઈક વર્ષોથી જેને કહી શકાય કે આ પરંપરાગત રીતે આ વ્યવસાય કરી રહ્યા છે. અને જે પતંગનો માહોલ છે, પતંગનું માર્કેટ છે, જબરજસ્ત જામ્યું છે જંબુસર નગરના આંગણે. અને મારી પાછળ અહીંયા કેમેરામેનને હું વિનંતી કરીશ કે 2026ની પણ આ જે પતંગ છે 2026નું વર્ષ અને હેપી ન્યૂ યર લખેલી 2026ના વર્ષની પણ પતંગો છે. અહીંયા જંબુસરમાં એવું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં સિંદૂર નામની પણ પતંગ મળતી હતી અને અત્યારે આ સિંદૂર નામની પતંગ જે છે એ આદરણીય વડાપ્રધાન છે અને જે ઓપરેશન સિંદૂર કરેલું એ સિંદૂરના પણ દ્રશ્યો આ પતંગ પર કંડારવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી છે, ઓપરેશન સિંદૂર છે, આપણી જાંબાજ મહિલા જવાનોએ જે સિદ્ધિ મેળવેલી છે એ દેશભક્તિની એક ભાવના સાકાર થાય એ માટેના દ્રશ્યો આ પતંગો પર પણ આ જંબુસર નગરના આંગણે દર્શક મિત્રો જોવા મળી રહ્યા છે. અને જંબુસરનું બજાર, જંબુસરનું જે માર્કેટ છે એ માર્કેટમાં અલગ અલગ જગ્યાએથી લોકો પતંગો ખરીદવા માટે આવી રહ્યા છે. ડભગર સમાજ અને મરાઠા સમાજના લોકો જે પતંગો બનાવી રહ્યા છો, અહીંયા જે છે એ અહીંયા સિદ્ધુ જે છે અને આ પતંગોના જે દ્રશ્યો સિદ્ધુ લખેલું છે અને આ જે અલગ અલગ પ્રકારના દ્રશ્યો, અલગ અલગ પ્રકારની પતંગો છે. અંદર પણ આપ જથ્થો અહીંયા જોઈ શકો છો જે પ્રકારે, અને લોકો જે ખરીદવા માટે આવે છે. ત્યારે આપ આ વેપારીને મળીશું ને પૂછીશું શું નામ આપનું? મનીષભાઈ, આ પતંગ સિંદૂર બહુ વર્ષ પહેલાં જંબુસરમાં ફેમસ હતી અને બનાવતા હતા. લોકોનું એવું કહેવું છે કે હવે કારીગરો મળતા નથી અને આ પતંગ તમે ખરીદનાર જે જથ્થાબંધ વેપાર છે એ પણ બહારથી લાવો છો, એ વાત સાચી? અમારી બહાર બી બને છે, ખંભાત બને છે, નડિયાદ બને છે. તમારા કારીગરો અહીં જંબુસરમાં બનાવતા હોય એવું? જંબુસરમાં બને છે આપણી પતંગો. ઓછામાં ઓછી જંબુસરમાં 10 થી 15 લાખ પતંગો બને છે. 10 થી 15 લાખ પતંગો? બધી જ, નાનીથી લઈને મોટી બધી જ પતંગો આપણા જંબુસરમાં બને છે. ક્યાંથી લોકો ખરીદવા આવે છે? વાપી, પછી ઉમરલા, પછી વાલિયા, અંકલેશ્વર, ભરૂચ, પછી વડોદરા, બધા બહુ જગ્યાએથી પતંગો લેવા આવે છે અમારી ત્યાં. કેટલા વર્ષથી આપ આપના દાદા અને પૂર્વજો પણ આ જ વ્યવસાય કરતા? અમારી ચોથી પેઢી ચાલે છે. ચોથી પેઢીથી વ્યવસાય કરી રહ્યા છો આપ ડબગર સમાજમાંથી? અમારા ડબગર સમાજમાં પરંપરાગત ડબગર સમાજમાંથી આ લોકો જે છે વ્યવસાય કરી રહ્યા છે. અને જંબુસરમાં હજુ પણ પતંગબાજો પતંગો ખરીદવા માટે જંબુસર નગરના આંગણે આવે છે અને વિવિધ પ્રકારની પતંગો ખરીદીને જાય છે. ત્યારે માર્કેટમાં કેવા પ્રકારની તેજી છે કે મંદી? અત્યારે ફૂલ તેજી છે પતંગની. 6 થી 6 રૂપિયાથી પતંગ ચાલુ થાય છે. 6 થી ચાલુ થાય? 6 રૂપિયાથી પતંગ ચાલુ થાય છે. હવે 2 રૂપિયા 3 રૂપિયા વાળી પતંગો મળતી જ નથી. અને આજની તારીખમાં છોકરાઓ બધા આવે છે કે 10 રૂપિયાની 5 પતંગ આલો, કઈથી લાવીને આલીએ. મોંઘવારીના હિસાબે પતંગો એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે વાત જ ના. દર્શક મિત્રો, એક જમાનો હતો, એક સમય હતો કે 1 રૂપિયાની અંદર 2 રૂપિયામાં 3 રૂપિયામાં પણ પતંગ મળતી હતી. પરંતુ આ કારીગરો કોલકાતા જેવા શહેરોમાંથી મટીરિયલ લાવતા હોય છે અને મટીરિયલ મોંઘું હોવાના કારણે છેલ્લી પતંગની કિંમત 6 રૂપિયા છે. એક કોળીના કેટલા હોય? એક કોળી 120 રૂપિયા. 120 રૂપિયાની કોળી છે. દોરાનું માર્કેટ કેવું છે? દોરાનું બી તેજીમાં જ છે. દોરામાં બી ખૂબ સરસ. દર્શક મિત્રો, આ જોયું કે મારી પાછળના જે દ્રશ્યો છે, અહીંયા પણ કેટલાક પતંગબાજો. શું નામ છે ભાઈ આપનું? અમિત. ક્યાંથી આવે છે? તણછાથી પતંગ ખરીદવા આવે છે. આમોદમાં નથી મળતી? આમણો મળે છે. ભરૂચ તમારે નજીક પડે, ભરૂચમાં મળે છે તો છતાં પણ કેમ જંબુસરમાં અહીં ગાડી સસ્તી પતંગ મળે? સસ્તી પતંગો મળે છે અને સારી મળે છે. સારી મળે છે. એની ચકાસણી કરી રહ્યા છે કે પતંગ કેવા પ્રકારની છે, ક્યાંથી લાવવામાં આવે છે. ભરૂચથી આવ્યા છે, વાગરાથી આવ્યા છે અને અલગ અલગ પ્રકારના વિસ્તારમાંથી લોકો જ્યારે અહીંયા પતંગો ખરીદવા માટે આવતા હોય ત્યારે અહીંયાના જે દ્રશ્યો, દર્શક મિત્રો, આ જંબુસરનું માર્કેટ છે અને પતંગનું માર્કેટ, પતંગ બજાર, ઉત્તરાયણના પર્વના, મહાપર્વના જ્યારે 2 દિવસ બાકી છે અને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પરંપરા પ્રમાણે જ્યારે ઉત્તરાયણનું મહાપર્વ ઉજવવા તરફ જઈ રહ્યું છે ત્યારે આ હતા જંબુસર નગરના બજારના જે છે એ દ્રશ્યો, જે પતંગની જે માહોલ છે, પતંગનું જે વાતાવરણ છે. અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, જંબુસર.